60 ને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બુટલેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો. સુરેન્દ્રનગરના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રેમસુખ ડેલુએ ખૂબ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધર્યું છે. જે પણ અસામાજિક તત્વો દ્વારા ખૂબ મોટા પાયે વીજ ચોરી કરવામાં આવી હતી તેમના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે 1 કરોડ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં ડીવાયએસપી વીએમ રબારી, જિલ્લા એલસીબી ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કોમ્બિંગ કરીને નાની મેલડી, જાનીવડલા, કાંધાસર તથા ચોટીલા ટાઉન ખાતે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તથા અસામાજિક ઇસમોના ત્યાં પીજીવીસીએલની 43 ટીમોને સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત જે પણ અસામાજિક તત્વોના રહેણાંક મકાને વીજ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ કનેક્શન મળ્યા હતા તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને 1,30,90,000 જેટલો ખૂબ મોટા પાયે દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 વાહનોને ડિટેન કરીને 9,300 રૂપિયાનો દંડ સ્વીકારવામાં આવ્યો છે. તાઓ આપણે સૌપ્રથમ સાંભળીએ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આ સમગ્ર ઓપરેશનને લઈને શું પ્રતિક્રિયા આપી છે. જિલ્લાના જે આપણા જે ચોટીલા ડિવિઝન છે આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે, ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાનીવડલા જે ગામ છે આ ગામડામાં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પીજીવીસીએલની અને જીઈબીની ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ 60 ને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બુટલેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો. ટોટલ 19 જે મોટા બુટલેગર જેના ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા. આ ટાર્ગેટમાં ટોટલ જે 19 લોકો હતા આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોલડીના નિવાસી છે, ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોલડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની મોલડીનો છે અને આને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાની વડલા ગામનો છે. એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે, ઉદયભાઈ ઉમેરભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ 19 લોકોને ઉપર અમે રેડ કરી હતી. ટોટલ 1,30,00,000ના પીજીવીસીએલ તરફથી દંડ આપવામાં આવેલો હતો. એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે 2-2, 3-3, 4-4 એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે થાંભલા હોય આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવીસીએલની જે ડીપી લાગેલી હતી આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીનમાં અલગથી લઈ જઈને અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કી કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય આમે પણ વીજળીની સપ્લાય કરવામાં આવેલ હતી. તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોંકાવનાર વસ્તુ છે કે એવી રીતે આગળ એ લોકો વીજળીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બુટલેગર છે અને આના ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ એના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે આ પણ અમે લોકો ચેક કરાવીએ છીએ અને જે પણના કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે સરકારી ખરાબામાં હશે તો આનું પણ હટાવવામાં
આવશે. અને અત્યારે અમે જે પીજીવીસીએલની ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ રહેશે. જે છે આરોપીઓ પર હાલ ફરિયાદ દાખલ કરી છે. એ જે આરોપી છે આમ પીજીવીસીએલની ટીમ અમારે સાથે હતી અને અલગ અલગ આમે એ લોકો આના જે નિયમ પ્રમાણે હોય આમે દંડ આપ્યો છે અને આગળની કાર્યવાહી આને જે પ્રોસેસ મુજબ થઈ રહી છે. તો સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા થોડાક સમય અગાઉ 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 633 ગામ આવેલા છે અને સાથે જ બુટલેગરોની સંખ્યા પણ હવે 633 પર પહોંચી છે. જિલ્લામાં પોલીસ સ્ટેશન મુજબ બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે. જે તે પોલીસ સ્ટેશનમાં જે પણ બુટલેગરનું નામ હશે તેના ઘરે દર 1 મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરોડા પાડવાનો આદેશ એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દર મહિને બુટલેગરોની આ યાદી અપડેટ કરવાની રહેશે. પોલીસની આ કાર્યવાહીથી સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હવે આજે પ્રેમસુખ ડેલુ દ્વારા જે વીજ ચેકિંગને લઈને જે એમણે ઓપરેશન હાથ ધર્યું છે તેના કારણે પણ અસામાજિક તત્વોમાં ખૂબ મોટા પાયે ડરનો માહોલ છે. તો સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુના વીજ ચેકિંગ ના ઓપરેશનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.